गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फरी मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। बाळको, हवे आपणे गौण माहितीनी चर्चा करेली कि गौण माहिती उपयोग करती वखते राखवी पड़ती सावचेतीओ। बाळको, गौण माहिती क्यांथी मळे छे तो एनी माटे अहींया छे गौण माहितीना प्राप्ति स्थानो, बराबर, एनी आपणे चर्चा करवानी छे। आजे आ प्रश्न आपणो लास्ट छे, आ चेप्टरनो छेल्लो प्रश्न छे गौण माहितीना प्राप्ति स्थानो। आगला विडियोनी अंदर चेप्टर नंबर 2 नी शरूआत करीशुं। तो गौण माहितीना प्राप्ति स्थानो शुं छे ए जोवा माटे आपणे हवे आ प्रश्नोनी चर्चा करीशुं कि गौण माहितीना प्राप्ति स्थानो। बाळको, गौण माहिती मेळववाना मुख्यत्वे 2 प्राप्ति स्थानो छे। केटला प्राप्ति स्थानो छे बाळको? 2 प्राप्ति स्थानो। एमां पहेलुं प्राप्ति स्थान छे प्रकाशित प्राप्ति स्थान अने बीजुं छे बिन प्रकाशित। पहेलुं छे प्रकाशित प्राप्ति स्थान अने बीजुं छे बिन प्रकाशित प्राप्ति स्थान। तो गौण माहिती मेळववामां प्रकाशित प्राप्ति स्थान अने बिन प्रकाशित प्राप्ति स्थान, गौण माहिती घणा बधा अहेवालो, वर्तमानपत्रो, सामयिकोमांथी आपणने माहिती मळती होय छे। के न्यूज़पेपर छे, आपणे दररोज न्यूज़पेपर वांचता होय तो आपणने दररोजना नवा नवा न्यूज़ मळता होय छे। तो आवा जे छे ई प्रकाशित प्राप्ति स्थान तरीके आपणे ओळखी शकीए। पण बिन प्रकाशित प्राप्ति स्थान छे, घणा बधा संस्थाओ एवा छे के एना अहेवालो पोताना वर्तमानपत्रो, सामयिको बहार पाडता नथी, छतां આપણને માહિતી એકત્રિત થતી હોય છે। તો આવા બધા બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન છે, પણ આપણે અહીંયા પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન એટલે કે પહેલો પોઈન્ટની આપણે ચર્ચા કરવાની છે, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનની। તો બાળકો, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન છે એમાં આવે જોઈએ કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનની અંદર સરકારી પ્રકાશનો, પહેલો પોઈન્ટ છે સરકારી પ્રકાશનો। પહેલો પોઈન્ટ કયો છે? સરકારી પ્રકાશનો। સરકારી પ્રકાશનો છે જે સરકાર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા એના પ્રકાશનો બહાર પાડવામાં આવતા હોય છે। તો અહીંયા એ જ વસ્તુ છે કે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે, બરાબર। શું કરે છે? આંકડાકીય માહિતી એકઠી કરે છે। ઘણા બધા સંસ્થાઓના આપણે આગળ જોયું હતું કે વસ્તી વિષયક માહિતી એટલે કે NSSO દ્વારા થતી માહિતી, પછી ખેતી વિષયક માહિતી એટલે કે અતિરા દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે। તો આવા બધા સંસ્થાઓ છે। નાણાકીય માહિતી જોતી હોય તો RBI દ્વારા નાણાકીય માહિતી મળતી હોય છે। કોઈ વિદ્યાર્થીઓને ડિટેલ્સ જોતી હોય તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા માહિતી મળતી હોય છે। તો આવા બધા પોતાના સંગઠનો એવા છે કે જે એવા સંગઠનો દ્વારા આંકડાકીય માહિતી એકત્રિત કરે છે એટલે કે એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે। શું કરે છે? તારણો પ્રકાશિત કરે છે। અને કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે। નિયમિત રીતે એટલે કે અમુક સંસ્થા એવી હોય છે કે જે નિયમિત રીતે એટલે કે આજે માહિતી પ્રાપ્ત કરેલી છે તો એ આવતા મંથમાં આ જ મહિનામાં માહિતી એટલે કે નિયમિત રીતે અને નિયત સમયે એનો નક્કી કરેલા સમયે પોતાની માહિતી શું કરે છે? પૂરી પાડવામાં આવે છે। તો આવા સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાં જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણને પ્રાપ્ત થાય છે કે જથ્થાબંધ ભાવના સૂચકાંક, બરાબર, એ આપણને માહિતી મળતી રહે છે। આયાત નિકાસના આંકડાની માહિતી મળતી રહે છે, ત્યારબાદ જન્મ મરણના આંકડાની માહિતી મળતી, કૃષિ વિષયક આંકડાની માહિતી, વસ્તી ગણતરી ના અહેવાલોની માહિતી મળતી રહે છે। તો આવા બધા આંકડાઓ છે, તો આવા બધા આંકડાઓની માહિતી કોણ પૂરી પાડે છે? કે સરકાર દ્વારા એના પ્રકાશનો બહાર પડે છે, એમાં આપણને માહિતી મળતી રહે છે। તો આવા જે છે, બરાબર, એ પહેલું હતું સરકારી પ્રકાશનો। સરકારી પ્રકાશનની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપણને શું પૂરી પાડવામાં આવે છે? કે આંકડાકીય માહિતી ઘણી બધી હોય છે એ આપણને પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ આપણો બીજો પોઈન્ટ બાળકો છે, બીજો પોઈન્ટ છે અર્ધ સરકારી પ્રકાશનો। અર્ધ સરકારી પ્રકાશનો, આપણે અર્ધ સરકારી પ્રકાશનો ઘણા બધા છે। આપણે નથી કહેતા કે અર્ધ સરકારી કોલેજ છે, અર્ધ સરકારી શાળા છે, તો એમાં સરકારનો પણ ભાગ હોય અને પ્રાઇવેટ સંસ્થા એટલે કે પ્રાઇવેટ વ્યક્તિ કોઈ માલિકીનો પણ ભાગ હોય છે। જેમ કે આપણે વાત કરીએ તો LIC છે, જીવન વીમા નિગમ, તો જીવન વીમા નિગમ છે એ અર્ધ સરકારી તરીકે આપણે ઓળખીએ છીએ કે પૂરું સરકારી પણ નથી અને પૂરું પ્રાઇવેટ પણ નથી। તો અહીંયા એ જ કીધું છે કે અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, ત્યારબાદ રાજ્ય વિદ્યુત બોર્ડ,
બરાબર તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યના માહિતીનું પ્રકાશન થતું રહે છે. અહીંયા શું કીધું છે કે એલઆઈસી છે એ પોતાનું શું કરે છે કે કસ્ટમરને કોઈ જીવન વીમો અથવા કોઈ મેડિકલ વીમો અથવા કોઈ બધી પોલિસીઓ ઇસ્યુ કરીને આપે છે અને એની માહિતી શું કરે છે એકત્રિત કરે છે. તો આવી માહિતી છે એ એક પ્રકારની શું થઈ છે અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ આપણે રાજ્ય વિદ્યુત બોર્ડ છે જીઈબી બરાબર તો રાજ્ય વિદ્યુત બોર્ડ છે એના દ્વારા જે માહિતી પૂરી પાડે છે તો એના પ્રકાશનો આપણને શું મળી રહે છે કે એ અગત્યની વિવિધ પ્રકારની માહિતી આપણને મળતી રહે છે કે અર્ધ સરકારી પ્રકાશનો. હવે ત્રીજો પોઈન્ટ છે બાળકો આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો એટલે કે અહીંયા કીધું છે આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે યુનો બરાબર. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ બરાબર. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. તો અહીંયા કીધું છે કે નાણાં ભંડોળ નાણાકીય લગતી માહિતી ત્યારબાદ મજૂરને લગતી લેબર સંગઠન દ્વારા મળતી માહિતી આવા આંતરરાષ્ટ્રીય પ્રકાશનો છે એના દ્વારા માહિતી આપણને શું કરવામાં આવે છે પૂરી પાડવામાં આવે છે. અને આ બધા પ્રકાશનોમાંથી એકવાર મેળવેલી માહિતી આ બધા સંસ્થાઓ છે અને આ માહિતીનો હું શું કરીશ ઉપયોગ કરીશ ક્યાં મારા હેતુ માટે. તો આ બધી માહિતી ક્યાંથી આપણને મળી રહે છે ગૌણ માહિતી કહેવાય છે. તો જે કોઈ સંસ્થા દ્વારા પ્રથમ વખત મેળવવામાં આવેલી માહિતી પ્રકાશિત કરે છે અને એ પ્રકાશિત થયેલી માહિતી હું ઉપયોગમાં લઈશ એટલે એ મારી માટે ગૌણ માહિતી થાય છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધક સંસ્થા જેવી કે અહીંયા કીધું છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન એટલે કે અતીરા બરાબર. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ આ બધી સંસ્થાઓ છે તેમના પ્રકાશનો દ્વારા માહિતી આપણને પૂરી પાડે છે. અતીરા છે એ અમદાવાદમાં આવેલી છે બરાબર. સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી છે એ જામનગરમાં છે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ અને આ બધી સંસ્થાઓ છે એ આપણને ક્યાં જોવા મળી રહી છે દિલ્હીની અંદર આપણને જોવા મળી રહી છે. તો આ બધા સંસ્થાઓ છે પોતાની સંસ્થા લઈને બેઠા છે પણ એ પણ સરકાર દ્વારા અથવા કોઈ અર્ધ સરકાર દ્વારા એ લોકો નિમિત્ત બનેલા છે અને એના દ્વારા આપણને જે માહિતી પૂરી પાડવામાં આવે છે એ એક પ્રકારની શું થઈ છે ગૌણ માહિતી મળે છે. અને ગૌણ માહિતી મેળવવા માટેના આ ઇકોનોમિક એટલે કે સંસ્થાઓ અહેવાલો આપણને પ્રાપ્ત રીતે પ્રકાશિત થતું હોય છે. તો આપણે આમાંથી પણ માહિતી લઈએ તો એ પણ એક પ્રકારની શું થઈ છે ગૌણ માહિતી જ મળે છે આપણને. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત શિક્ષણ સંસ્થાઓના અહેવાલો. અહીંયા કીધું છે વિવિધ યુનિવર્સિટીના પ્રકાશનો નગરપાલિકા અને જિલ્લા પંચાયતોના અહેવાલો વગેરેમાંથી પણ માહિતી મળી રહે છે. ઉપરાંત એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેના વાર્ષિક અહેવાલો રજૂ કરે છે. બાળકો એગ્રીકલ્ચર યુનિવર્સિટી અહીંયા આપણને આવેલી છે ઘોડદોર રોડ ઉપર બરાબર. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે નવસારી જિલ્લો લાગે છે તો એ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એ પોતાના અહેવાલો રજૂ કરે છે. તેવી જ રીતના અહીંયા શું કીધું છે કે યુનિવર્સિટીના અહેવાલો પ્રકાશનો નગરપાલિકા અને જિલ્લા પંચાયતના અહેવાલોમાંથી પણ આપણને માહિતી પૂરી પાડી શકે છે. તો આ આપણા 5 પોઈન્ટ હતા. હજી 2 પોઈન્ટ બાકી છે છઠ્ઠો અને સાતમો એ આપણે જોઈએ. તો પહેલા પાંચમો પોઈન્ટ શું હતો સરકારી પ્રકાશનો, બીજું અર્ધ સરકારી પ્રકાશનો, ત્રીજું આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, ત્યારબાદ ચોથું સંશોધક સંસ્થાના અહેવાલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત શિક્ષણ સંસ્થાઓના અહેવાલો. તો આ 5 પોઈન્ટ હતા. હવે આપણે છઠ્ઠા પોઈન્ટ ઉપર આવીએ. છઠ્ઠો પોઈન્ટ છે વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના અહેવાલો. તો અહીંયા કીધું છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ બરાબર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ એટલે કે ઇકોનોમિક ટ્રેન્ડ્સ બરાબર. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ એટલે ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બરાબર. તો આ બધા છે એ શું છે વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના અહેવાલો છે તો પ્રકાશનો છે. વ્યાપારી એટલે કે અહીંયા કીધું છે ઇકોનોમિક ટ્રેન્ડ્સ અને ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ત્યારબાદ વેપારી મંડળો, મજૂર મંડળો આ વિવિધ પ્રકારના ઉદ્યોગોના મંડળોમાંથી પણ આપણને માહિતી મળતી રહે છે. તો ચાર્ટર્ડ એકાઉન્ટ સીએ છે એ પોતાનું શું કરે છે એક દર વર્ષે જે ચેન્જીસ થતા હોય એસેસમેન્ટ યર એટલે કે નાણાકીય વર્ષ અને આગળનું વર્ષ એટલે કે આપણે કહી શકીએ છીએ કે
નાણાકીય વર્ષ છે જે એપ્રિલથી માર્ચ સુધીનું, તો આ નાણાકીય વર્ષની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નિયમો જે ફેરફાર થાય છે એનું એક માહિતી પૂરી પાડવા માટે એક ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ, એ આપણને એમાંથી પણ માહિતી મળી રહે છે, વેપારી મંડળો દ્વારા પણ માહિતી મળી રહે છે, વિવિધ ઉદ્યોગોના મંડળો દ્વારા પણ માહિતી આપણને મળતી હોય છે. ત્યારબાદ કીધું છે સાતમો પોઈન્ટ છે વર્તમાન પત્રો અને સામાયિકો. તો અહીંયા કીધું છે જુદા જુદા સામાયિકોમાં અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, ત્યારબાદ કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્સિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામાયિકોમાંથી પણ માહિતી મેળવી શકાય છે. તો આ બધા એક છે એ સામાયિકો એટલે કે વર્તમાન પત્રો આપણે જોઈ શકીએ છીએ કે વર્તમાન પત્રો અને સામાયિકો આપણે અહીંયા ચોક ઉપર એક ઓફિસ આવેલી છે કિલ્લાની બાજુમાં, ત્યાં આપણે વીકલી એટલે કે એક વીકની અંદર દરરોજ જે ગુજરાતમાં પરિવર્તન થાય છે, ચેન્જીસ થાય છે, એની માહિતી આપણને મળતી હોય છે. તો એવા બધા સામાયિકોમાંથી પણ આપણે ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ કીધું છે વ્યાપાર, ઇન્સ્ટન્ટ ઇકોનોમિક ટાઈમ્સ વગેરેમાંથી વેપાર અને અર્થ વિષયક અનેક પ્રકારની માહિતી નિયમિત રીતે મળી શકે છે. બરાબર, તો આવા બધામાંથી પણ આપણે ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકીએ. તો છઠ્ઠો પોઈન્ટ વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો, અને સાતમો પોઈન્ટ છે વર્તમાન પત્રો અને સામાયિકો. ત્યારબાદ કીધું છે આપણો બીજો પોઈન્ટ, બાળકો બીજો પોઈન્ટ આપણને કીધું છે કે પહેલું હતું પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન અને બીજું હતું બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન. તો અહીંયા કીધું છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી. અહીંયા કીધું સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલી બિન પ્રકાશિત માહિતી મેળવી શકાય છે. અહીંયા શું કીધું છે, કોઈ સરકાર દ્વારા અથવા ખાનગી ક્ષેત્ર અથવા જાહેર ક્ષેત્રમાંથી આપણને અમુક આંકડાકીય માહિતી પ્રાપ્ત થતી નથી. તો આવી બધી માહિતી છે એક પ્રકારની કેવી માહિતી કહેવાય છે, બિન પ્રકાશિત માહિતી. પણ પોતાના સંદર્ભ દ્વારા તૈયાર કરવામાં આવેલ માહિતી એટલે કે મારા હેતુ દ્વારા મેં તૈયાર કરેલી માહિતી બિન પ્રકાશિત છે, પણ જ્યારે સરકાર દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવે ત્યારે એ પ્રકાશિત માહિતી છે. આખા ભારતની અંદર એટલે કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર એટલે કે આખા ગુજરાતની અંદર માહિતી પ્રાપ્ત થતી હોય તો એ પ્રકાશિત માહિતી છે. પણ હું મારા સંસ્થાઓ માટે, મારા સંદર્ભ માટે જે માહિતી તૈયાર કરું છું એક પ્રકારની કેવી માહિતી છે, બિન પ્રકાશિત માહિતી છે. એટલે કે આપણે એમાં કામદારનો પગાર જોઈ શકીએ, શિક્ષણનું સ્તર નક્કી કરી શકીએ, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કંપનીના મ્યુચ્યુઅલ ફંડમાં પણ જોઈ શકીએ, યુનિવર્સિટીના PhDની ડિગ્રી પણ, મહાનિબંધ વિશેની માહિતી પણ આપણે મેળવી શકીએ. આ ઉપરાંત સંશોધનો, પેપરો, લેખો, નિબંધો વગેરેમાંથી પણ ગૌણ માહિતી પ્રાપ્ત થાય છે. તો આ બધી માહિતી છે એમાં પહેલો પોઈન્ટ હતો પ્રકાશિત માહિતી, બરાબર, અને બીજો પોઈન્ટ હતો બિન પ્રકાશિત માહિતી. તો આ બે પોઈન્ટની આપણે ચર્ચા કરી. હવે અહીંયા આપણે આ ચેપ્ટરનું પૂર્ણ વિરામ કરીશું. બાળકો, આ વિડીયોની અંદર તમને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારી YouTube ચેનલમાં કોમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો. હું તમારા પ્રશ્નોનું જરૂર ને જરૂર નિરાકરણ લાવીશ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.